તમારી સાથે આખું સંગઠન છે, શિવસેનાનો આટલો મોટો સપોર્ટ છે, છતાંય પોલિટિક્સમાં કેમ ના આવ્યા? તમને ઇઝીલી ટિકિટ મળી જાય. બાળા સાહેબ ક્યારે ઇલેક્શન લડ્યા નથી, આપને ખ્યાલ છે. અને છતાં પણ આજે લોકો એને ગર્વથી માને છે, એને વંદનીય છે, પૂજનીય છે. મારા માટે પણ પૂજનીય છે કે બાળા સાહેબનું શાસન હંમેશા રહ્યું જ છે. શું મેમ બાળા સાહેબ ઠાકરેજી છે ને એક એવી મારી શબ્દમાં કીધી હસ્તી હતા, એવા એક ગુરુ હતા કે જેને ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યો. અને આપ જાણો છો કે હાલનું જે રાજકારણ છે જ્ઞાતિવાદ ઉપર છે. માત્ર હિન્દુત્વ અને હિન્દુવાદીનો લેબલ લગાડીને ફરીથી એનો કલર ચેન્જ થઈ જતો હોય છે. ગણપતિનો જે જાહેર પંડાલ છે એ છેલ્લા 26 વર્ષથી રાજકોટમાં અડીખમ ઉભો છે. એક અઘટિત ઘટના બની અને અમારે એ વસ્તુ ખોવી પડી. એ વસ્તુ ભગવાન સિવાય કોઈ પાછું આપી શકે એમ નહોતું. LBS નો વિદ્યાર્થી છું. શિવસેનાના માણસો ગુંડા હોતા નથી. અન્યાય અત્યાચાર થતો ત્યાં હાથ જોડીને ઉભો રહેવાનો કઈ ફાયદો નથી. અમુક પેરેન્ટ્સ જ પોતાના બાળકોને છૂટ આપતા હોય, એના ઘર તરફથી જેને કઈ વાંધો ન હોય તો અમારે જગ જમાદાર બનવાની જરૂર નથી. જે વ્યક્તિને એના દેશના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર હોય, એની સમજ એનામાં હોય તો એને પોતાનો લાઈફ પાર્ટનર પોતાનો સમજ હોવી. રાજકોટ એક સુધરેલું ગામડું છે માની લો. રાજકોટ થી કુવાડવા હાઈવે છે, અહીંયા જ એટલો જ કટકો બાકી છે. તો એ 5 વર્ષ સુધી કેમ ન થયો? શું આ બધા પ્રતિનિધિઓથી ત્યાંથી કાર નહીં પાસ કરતા હોય? ઉડીને જતી હશે? જ્યારે કોઈ પણ યોજના અમલમાં આવતી હોય એની પહેલા જ એનો સોર્ટ આઉટ કરવાનું હોય. એ જવાબદારી તંત્રની છે, અમારા જેવા લોકોની નથી. એ સરકારને લેબલ લાગે છે આ આટલી નિષ્ફળતા. એમનું લુકઆઉટ છે. દંડ કરી અને લોકોને સુધારવા એ શક્ય નથી. એની સામે તમારે સિસ્ટમમાં પ્રોવાઈડ કરવી પડે. રાઈટ. સિસ્ટમ ક્યાં? આપણે કોમન મેન સમજી શકીએ કે અહીંયા ક્યાંય પાણીનો નિકાલ નથી, તો એ લોકો નહીં સમજી શકતા હોય. એના માટે લાખો રૂપિયા ખર્ચીને એન્જિનિયરો બોલાવે છે, એની ટીમ આવે છે અને એને ચૂકવણી થાય છે. કોર્પોરેશનને પૈસા ચૂકે છે અને અહીંયા પાણી ભરાય છે. અને પછી જવાબદાર વ્યક્તિ એમ કહે છે કે ભાઈ એવું તો થાય, વરસાદ તો પડે, પાણી તો ભરાય ને. જે ઓવરબ્રિજ બન્યા એના સમય કરતા અનેક ગણો સમય લીધો અને અનેક ગણા પૈસા એમાં વપરાણા છે. થોડું ઘણું સેટિંગ કરીને જે કામ થાય છે, સેટિંગ કરવા વાળા સત્તાધીશો છે અને સેટિંગ જે કરે છે એ પણ ક્યાંક ને ક્યાંક કઈ સત્તામાં હોય તો જ થાય. બે પક્ષે ક્યાંક એક લૂપ હોલ રહી ગયો હોય ને તો જ આ પોસિબલ છે, જેટલી મારી સમજ છે એ પ્રમાણે. લૂપ હોલ તો ઘણા બધા છે બેન, એ કરવાવાળાને ખબર હોય. આપણું કામ તો લોકોને જાગૃત કરવાનું છે. ઓમ ગણ ગણપતય નમઃ. આજની શરૂઆત ગણેશથી એટલા માટે કરીશ કે સારા કામની શરૂઆત હંમેશા ગણેશથી થાય છે. અંતર્મન પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા ગેસ્ટ છે ને એ ગણપતિના આરાધક અને ઉપાસક બંને છે. નામ આપવાની જરૂર નથી, તમે જોશો એટલે ઓળખી જશો. થોડું વધારે વિસ્તારમાં એનું ઇન્ટ્રોડક્શન કરીએ ને તો રાજકોટમાં જ્યારે જાહેર નવરાત્રીની શરૂઆત થઈ એ પાયોનિયરના પાયોનિયર એટલે જીમીભાઈ અડવાણી. કેમ છો જીમીભાઈ? બસ એકદમ મજામાં. જીમીભાઈ, અંતર્મન પોડકાસ્ટ સિરીઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આજે આપણે જીમીભાઈની ઓફિસમાં એમનું એક સરસ મજાનું પોડકાસ્ટ લઈ રહ્યા છીએ ત્યારે હું આપ સૌને પહેલા એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેના બેલ આઇકનને દબાવીને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હું અને જીમીભાઈ બને આ પોડકાસ્ટ માટે લાઈક, શેર અને કોમેન્ટની રાહ જોશું. રાઈટ જીમીભાઈ? ઓકે. વધારે વિસ્તારમાં ઇન્ટ્રોડક્શન આપીએ તો સામાજિક કાર્યો કરે છે, નારી ઉત્કર્ષના કાર્યો કરે છે, સામાજિક ધોરણે જે નાનામાં નાની કામ હોય એમાં રસપૂર્વક એમાં કાર્યોમાં કરી અને એનો ઉકેલ લઈ આવે છે. એનાથી વધારે શિવસેનાના ગુજરાત પ્રદેશ પ્રભારી છો તમે. જી. રાઈટ. તો જ્યારે શિવસેનાની વાત આવે ને ત્યારે સનાતન અને ધર્મની વાત આવે છે. રાજકોટના યુવાનોના લોકલાડીલા એવા જીમીભાઈ અડવાણી સાથે આપણે વાતનો દોર આગળ વધારીએ ત્યારે જીમીભાઈ ત્રિકોણ બાગકા રાજા, જે ગણપતિ ઉત્સવ છે, ગણપતિનો જે જાહેર પંડાલ છે એ છેલ્લા 26 વર્ષથી રાજકોટમાં અડીખમ ઉભો છે અને રાજકોટના ત્રિકોણ બાગની શાન કહેવાય એવું. તો જ્યારે ગણપતિની શરૂઆત આમ જોઈએ ને તો મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવાય છે, એને ગુજરાતમાં લઈ આવવાનો વિચાર ક્યાંથી આવ્યો? બહુ સરસ સવાલ છે આપનો. ગણપતિ મહોત્સવ છે એ જે દુંદાળાદેવ છે એ અમારા પરિવારમાં અને મારા મનમાં બિરાજેલા છે. આપને ખબર હશે કે જે સિદ્ધિવિનાયકનું મંદિર છે મહારાષ્ટ્ર ખાતે, તો તે મારા હાજર દેવ છે અને કહેવાય છે કે દુંદાળાદેવ હશે જે માંગો તે મળે. એવી જ એક અમારા પરિવારની એક અરજ હતી, જે અરજ દુંદાળાદેવે 26 વર્ષ પહેલા પૂરી કરેલી હતી, જેને આપણે માનતા કહીએ છીએ. આ માનતા 26 વર્ષ પહેલા પૂરી થઈ એટલે અમે લોકોએ
જે ગણપતિ દાદા આપણે ઘરે બેસાડીએ છીએ એ ગણપતિ અમે સાર્વજનિક રીતે તિકોણબાગ ચોકમાં બેસાડ્યા છે અને જોત જોતામાં લોકોની પણ માનતા પૂરી થવા માંડી. એટલે આજે સૌરાષ્ટ્રના ગામે ગામ તિકોણબાગ રાજા પ્રચલિત છે અને લોકોના હૃદયમાં બિરાજમાન છે, કેમ કે લોકોની એવી શ્રદ્ધા છે કે ત્યાં માનતા પૂરી થાય છે. પણ ગણપતિ ઉત્સવ આમ જોઈએ ને તો ગણપતિ ઉત્સવ આઝાદી પહેલાના ટાઈમે કે લોકોને ભેગા કરવા માટે એક ઉત્સવ થતો કે જ્યારે અંગ્રેજોએ ના પાડી હતી કે ક્યારે હિન્દુઓને ભેગા નહીં થવાનું, ભારતીય લોકોને ભેગા નહીં થવાનું, જે આંબેડકર સાહેબે અને લોકમાન્ય તિલક સાહેબે આ ઉત્સવ ચાલુ કરેલો એમ. પછી એક પ્રથા બની ગઈ ને આજે આ ઉત્સવ બની ગયો છે. ત્યારે રાજકોટમાં જ્યારે 26 વર્ષ પહેલા આ જાગૃતિ નહોતી ત્યારે તમે લોકો સુધી કેવી રીતે પહોંચ્યા કે આ જાહેર આવડું મોટું એક નામ ઊભું થયું છે? પહેલી વસ્તુ તો આસ્થાની વાત છે કે અમને ખબર હતી કે જે ગણપતિની પૂજા આપણે ઘરે કરીએ છીએ તે તિકોણબાગ ચોકમાં કરીએ. આની સાથે અમે એક સરસ મજાનું કામ એ કર્યું કે તમામ લોકોને અમે આવકાર્યા. સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમંત્રણ આપ્યું, તેને લોકોને પૂજા કરાવી, વિધિવત પૂજા, અને સાથે સાથે લોકોને આમંત્રિત કર્યા. સાથે સાથે બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ, થેરેસિયા પ્લેટફોર્મ કેમ્પ સહિતના લોક ડાયરો છે, સત્યનારાયણ દેવની કથા છે, તેમજ અનેક પ્રકારના કાર્યક્રમો ત્યાં 10 દિવસમાં કર્યા અને સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમંત્રણ આપ્યું અને લોકોને એક મંચ ઉપર લેવા. એટલે લોકોએ એ વસ્તુ જોઈ કે ખરા અર્થમાં તિકોણબાગ રાજા છે એ સાર્વજનિક છે. સાર્વજનિક શબ્દ લખવાથી સાર્વજનિક થતું, પણ તમામ લોકો પોતાના હૃદયપૂર્વક ભાવનાપૂર્વક ત્યાં આવે અને એને પોતાનું પોતીકું કાર્યક્રમ લાગે, એ અમે લોકોએ ત્યાં આજ દિવસ સુધી મેન્ટેન કર્યું છે. એક રાજકોટના દરેક વ્યક્તિમાં કે ત્રિકોણબાગ રાજાના દર્શન કરવા જાય ને ત્યારે એક આમ અલૌકિક અનુભૂતિ થાય છે. સાથે તમે બહુ સરસ પ્રસાદની વ્યવસ્થા રાખો છો, તો એ પ્રસાદની વ્યવસ્થા પાછળ કોઈ આખી ટીમ કામ કરે છે કે તમે સ્પોન્સરશિપ થી લઈ આવો છો કે શરૂઆતના દિવસોમાં શું હતું? ના, શરૂઆતના દિવસોમાં આજની તારીખમાં અમને કઈક આજે એક રજીસ્ટર સંસ્થા છે અને ત્યાં પ્રસાદ માટે લોકોની ભાવનાઓ છે. પહેલા તો જે અમારી સંસ્થા છે, અમારા 145 જેટલા યુવાનો છે, એની એક ટીમ છે કે ભાઈ આ પ્રસાદ ક્યાંય પણ પહેલા તો અમારું કોન્ટ્રીબ્યુશન હોય છે પોતાનું. ત્યારબાદ લોકો હવે એ માનતા હોય છે ભાઈ પહેલા દિવસની પ્રસાદી મારા તરફથી. એ રીતે 10 દિવસથી અગાઉથી જ લોકોની માનતા હોય છે ને લોકો ત્યાં ઢગલાબંધ આપ જોશો ત્યાં ડ્રાયફ્રૂટ હોય છે, લાડુ હોય છે, ફળ હોય છે, સાથે વિવિધ ચોકલેટ સ્વીટ્સ હોય છે, મીઠાઈ હોય છે. આ તમામ જે પ્રસાદી છે લોકોની માનતા પૂરી થઈ છે, એની આસ્થા સ્વરૂપે લોકો બુક કરાવી ગયા હોય છે અને અમે લોકો પણ ખુલ્લા હાથે તેની લોકો વેચણી કરતા હોય છે. કેમ કે દુંદાળો દેવ છે એટલે દુંદાળા દેવની જે અસીમ કૃપા અમારી પર છે એમ લોકો પર છે અને એવી રીતે અમે લોકો પણ લોકોમાં વધુ પડતી પ્રસાદ બધી ભેટ આપી અને એક જ દિવસની જે દિવસની માનતા હોય છે પ્રસાદ ખાલી કરી અને લોકોના સુધી પહોંચે એવી અમારી વ્યવસ્થા હોય છે. પણ તમે જે કીધું કે દુંદાળા દેવનો પ્રસાદ દરેકે દરેક વ્યક્તિના હાથમાં પહોંચે એ વ્યવસ્થા થાય છે, પણ આના માટે બહુ મોટું મેનેજમેન્ટ કામ કરતું હશે, એક આખી ટીમ કામ કરતી હશે, એની પાછળ આર્થિક ધોરણો પણ ઘણા બધા હશે એમ. તો અત્યારે તો આ નામ મોટું થઈ ગયું છે એટલે આની પાછળ લોકો આવે એની પોઈન્ટ ઓફ વ્યૂ થી આવે કે અહીંયા મને 10 જણા મળશે. પણ શરૂઆતના દિવસ કે જયારે તમે પહેલી વાર બીજી વાર બેસાડ્યું ત્યારે, કારણ કે ઈ ટાઈમે અત્યારની આર્થિક પરિસ્થિતિ ને ત્યારની આર્થિક પરિસ્થિતિમાં ઘણો ફેર હશે. જી, આપનો સવાલ એકદમ સરસ છે. કેમ કે જયારે શરૂઆતના દિવસોમાં હતા ગણપતિની સ્થાપના થઈ ત્યારે અમે લોકો એવું જ વિચાર્યું કે જે વસ્તુ આપણે ઘરે કરીએ છીએ એ આપણે જ મેનેજ કરવાની હોય. એવી રીતે ત્યાં તિકોણબાગમાં એવી જ મેનેજ કરવામાં આવ્યું હતું. અમારી ટીમ હતી, અમારા પરિવાર તરફથી જે એનું બધું સંચાલન થતું એનો જ ખર્ચ ભોગવવામાં આવતું હતું. આજની તારીખમાં પણ છેલ્લા 10 વર્ષથી સમાજમાં નવી ચેતના આવી છે અને ડોનરો અને લોકોની શ્રદ્ધા વધી છે અને હવેથી અમને સહયોગ સારો મળે છે. પણ શરૂઆતના દિવસોમાં આજની દિવસોમાં પણ જે ગણપતિનો મુખ્ય પંડાલ છે એની અંદર જે દુંદાળા દેવની મૂર્તિ સ્થાપના થાય, એનું જે પૂજા થાય, જે વિધિ વિધાન થાય, એ તમામ ખર્ચ અડવાણી પરિવાર જ ભોગવે છે. એટલા માટે કેમ કે અમારી માનતા છે અને બાકીનું જે છે એ બધું જાહેર જનતા, અમારા ડોનરો જેને અમારી પર ભરોસો મૂક્યો છે, 26 વર્ષ સુધી જે લોકો અમને ડોનેશન આપે છે, અમારી પર ભરોસો મૂક્યો છે, એ જ મોટી વાત છે. તમારા વાતમાં ઘડી ઘડી એક માનતાનો ઉલ્લેખ થાય છે. એ માનતા જો તમને વાંધો ન હોય તો આપણે એક માનતા એવી છે બેન કે મેં આપને પહેલા જ કીધું અને મારા પરિવારમાં, અડવાણી પરિવારમાં એક અઘટિત ઘટના બની અને અમારે એ વસ્તુ ખોવી પડી. એ વસ્તુ ભગવાન સિવાય કોઈ પાછું આપી શકે એમ નહોતું. એટલે સિદ્ધિવિનાયક ભગવાનને દર્શન કરી પૂજા કરી કે હે ભગવાન, તમે જો અમારી આ માનતા છે એ ફળીભૂત થશે તો હું ગણપતિની સ્થાપના કરીશ. ને એવી જ રીતે 26 વર્ષ પહેલા અમારું એક સંતાન અમે ખોયું હતું. એ સંતાન અમને મળ્યું ભગવાનના આશીર્વાદથી
અને અમે લોકો ત્યાં તિકોણાબાગની સ્થાપના કરી અને આજે અમારું બાળક પણ 26 વર્ષનું છે અને ગણપતિની સ્થાપનાને પણ 26 વર્ષ થયા. વાહ. એટલે આ તિકોણાબાગ રાજા પૂજાય છે અને એટલે લોકો માનતાના ગણપતિ તરીકે એને ઓળખે છે. એક દરેકના લાઈફમાં ક્યારેક ને ક્યારેક ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે. આ એક ટર્નિંગ પોઈન્ટ એવો છે કે જેને રાજકોટને એક બહુ મોટી ભેટ આપી છે. તમારા પાસેથી તમારું સંતાન્યું એ એક બહુ મોટો લોસ છે જેને ક્યારેય પૂરો ન કરી શકાય, પણ તમારી એ માનતાને રાજકોટને એક બહુ મોટી ગિફ્ટ આપી છે જે ત્રિકોણબાગ રાજાના નામે આજે ઓળખાય છે અને વર્ષો સુધી ઇતિહાસમાં આ નામ અમર રહેશે. જી જી જી. જ્યારે વાત તમે તમારા પરિવારની લીધી છે તો થોડાક આપણે તમારા પરિવારની વાત કરીએ. અને કે શરૂઆતના દિવસો આજથી 30 વર્ષ 35 વર્ષ પહેલાના દિવસો આર્થિક સંપન્નતા એટલી નહોતી કે કોઈ પણ પરિવાર હોય, મારો હોય કે તમારો હોય, આજે બધા ઝીરોથી ગ્રો થયા છીએ આપણે એમ. તો ત્યારની પરિસ્થિતિ કેવી હતી, તમારું એજ્યુકેશન કેવું હતું, પછી કેવી રીતે પ્રોફેશનલ ફિલ્ડમાં આવ્યા? ખાસ કરીને FY સુધીનો અભ્યાસ છે મારો. LBS નો વિદ્યાર્થી છું અને ત્યારે અમારા પરિવારમાં એવી વાત હતી કે ભાઈ ભણતર કરતા આપણે કામ કરીએ. ત્યારે લોકોની મેન્ટાલિટી એવી હતી. અત્યારે ભણતર મહત્વનું છે. એ સમયમાં એવું હતું કે ભાઈ આ કોઈ કારીગર બને અથવા તો કારીગરીમાં બહુ આ છે હુનર છે ને, એટલે હુનર શીખવા માટે પપ્પાએ અમને એક વિષયમાં ધકેલી દીધા અને વિષયમાં અમે સફળ થયા. એ ઓટોમાઇલ્સ બેટરી અને ઓટોમાઇલ્સ વાયરિંગનું કામ હતું અને એમાં અમે સફળ થયા. એનો અમે ધંધો પણ કર્યો અને એમાં ખૂબ પ્રગતિ કરી. ત્યારબાદ ધીમે ધીમે અમે લોકો જે જમીન મકાનની વાત છે, પ્રોપર્ટી બિઝનેસ છે, એમાં પણ અમને સારું એવું બધું મળ્યું. ત્યાર પછી સોશિયલ કામ કરવાથી અનેક સંસ્થાઓમાં જોડાયેલા અને ત્યારબાદ ધીમે ધીમે બાળા સાહેબની જે વાત છે, બાળા સાહેબના વિચારોથી અમે લોકો એમનાથી આકર્ષિત થયા અને બાળા સાહેબને રૂબરૂ મુલાકાત લઈ અને એક સામાન્ય શિવસૈનિક તરીકેથી શિવસેનામાં જોડાવાની અમારી પ્રક્રિયાથી જાહેર જીવનમાં અમારો પ્રવેશ થયો. ઓકે. આમ તો આખું રાજકોટ તમને ફોલો કરે છે, પણ તમે પર્સનલી બાલા સાહેબના બહુ મોટા ફોલોઅર છો. તો એની આઈડિયોલોજીને સ્વીકારો છો કે એની આઈડિયોલોજી સાથે તમારા વિચારોને મિક્સ કરી એક નવું સોપાન આપો છો? શું મેમ, બાલા સાહેબ ઠાકરેજી છે ને એક એવી મારી શબ્દમાં હસ્તી હતા, એવા એક ગુરુ હતા કે જેને ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યો. આજે લોકો જાહેર ફિલ્ડમાં આવે છે, આપ જુઓ છો કે કોઈ પદ મેળવવા માટે પણ લોકો દોડાદોડી કરે છે, ચાહે કોઈ પણ પક્ષ હોય. એને પદથી મતલબ છે કે ભાઈ આ પદની તકતી મારા ઘર કે મારી કારમાં લાગી હશે 1-2 વર્ષ માટે, તો 1-2 વર્ષમાં હું સમાજનું કામ કરીશ. સમાજનું કામ ઓછું થાય છે અને પર્સનલ કામ વધુ થાય છે. જગ જાહેર છે, એમાં કઈ કોઈ વાત નથી આવતી. પણ બાલા સાહેબ ઠાકરેજી એવા હતા, એને ક્યારેય પદનો મોહ નથી રાખ્યો. પદનો મોહ નહોતો એટલે લોકો એને ભગવાનની જેમ પૂજતા હતા. અને એની જે હિન્દુત્વ માટેની વાત હતી, ડેરિંગથી કે ભાઈ આ વસ્તુ થવી જોઈએ, આ વસ્તુ ન થવી જોઈએ, આ દેશમાં રહેવું તો આટલું કરવું પડશે, આ વાતથી હું આકર્ષિત થઈ અને એને ફોલો કર્યા. અને આજે મેં પણ આપ જોતા હશો કે હું પણ ચાહી તો કોઈ પણ ઇલેક્શન લડી શકતો હતો, પણ હું માત્ર સંગઠનનો માણસ છું. અમને ક્યારેય ઇલેક્શન લડવાના નથી, ઇલેક્શન લડશું પણ નહીં. અને અમે માત્ર ને માત્ર સંગઠન કરીને લોકોની સેવા કરશું. લોકોની સેવા જ કરવી છે તો એના ઘણા રસ્તા છે. એવું નથી કે તમે કોઈ પદ મેળવો કે હોદ્દા પર તો જ તમે થાય, એવું નથી. ઘણા એવા લોકો છે કે વર્ષોથી સેવા કરે છે અને લોકો એને સલામ કરે છે. રાજકોટમાં પણ, સૌરાષ્ટ્રમાં એવા ઘણા બધા લોકો છે, લોકો એને સલામ કરે છે, પૂજન કરે છે, NGO છે જ કરે જ છે. હું પણ એવું વિચારું છું, મારા મગજમાં એવું જ હતું કે ભાઈ આપણે લોકોના કામ કરીએ, જેટલું થાય એટલું કરીએ અને એનાથી લોકોના હૃદયમાં સ્થાન મેળવીએ. બસ આ જ વસ્તુ છે. હૃદયમાં તો સ્થાન તમે ચોક્કસ મેળવ્યું જ છે, પણ એક વાત કહું ને કે શિવસેના, જ્યારે શિવસેનાની વાત આવે ને ત્યારે એક કોમન મેન હિન્દુત્વ પેલા વિચારે, પછી સનાતન ધર્મ આવે, આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, એ બધું આવે. એની સાથે સાથે એની એક થોડી ખરડાયેલી છબી કે શિવસેનાના માણસો હોય ને ગુંડા જેવા હોય, તો એ માટે તમે શું કહેશો? જુઓ, શિવસેનાના માણસો ગુંડા હોતા નથી, પણ જે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, તો એની સામે લડત આપવા માટે હાથ જોડીને કામ ન લેવાનું. રાઈટ. જે જગ્યાએ કલમની જરૂર પડે ત્યારે કલમની જરૂર હોય. જ્યાં આપણા વડીલો, આપણા શૂરીરો તલવાર ભાલા હથિયાર રાખતા હતા, આપણા દેવદેવી હથિયાર રાખતા હતા, એટલે જે સમયે જે વસ્તુની જરૂર પડે એ યોગ્ય કરવાનું હોય. એટલે જે ખરડાયેલી છબી છે એનાથી હું સહમત નથી, કેમ કે અન્યાય અત્યાચાર થતો તો ત્યાં હાથ જોડીને ઉભો રહેવાથી કઈ ફાયદો નથી. પણ પહેલાના સમયમાં હું વાત લગભગ 90s ની કરીશ અહીંયા, કે 90s માં લાઈક વેલેન્ટાઇન્સ ડે હોય ત્યારે લોકોના
મોઢા કાળા કરવામાં આવતા, કે પછી 31st ની ઉજવણી થતી તો એ બંધ કરાવવામાં આવતી, કે ઘણા બધા એવા કાર્યક્રમો આવતા, કે ઘણા બધી ફિલ્મ્સ એવી આવતી કે જેમાં વેસ્ટર્ન કલ્ચરને જો સપોર્ટ કરતું હોય એવા ફિલ્મના પાટિયા અહીંયા પાડી દેવામાં આવેલા છે. એમાં શિવસેના ક્યારેક મુખે રહી છે. હું દરેક વખતની વાત નથી કરતી, પણ ક્યારેક રહી છે એમ. તો શું અહીંયા એવું ધારી શકાય કે વેસ્ટર્ન કલ્ચરને અપનાવવું જ નહીં? ના, એવું નથી. આપણે વેસ્ટર્ન કલ્ચર એ સમયમાં એ વસ્તુ ગંભીર ગણાતી. 90s ની વાત છે. અત્યારના સમયમાં જે પરિવાર છે, જેને અમે લોકો હિન્દુ સંસ્કૃતિના રક્ષક તરીકે સમાજમાં આ બધું કરતા હતા, અત્યારે અમુક પેરેન્ટ્સ જ પોતાના બાળકોને છૂટ આપતા હોય, એના ઘર તરફથી જેને કઈ વાંધો ન હોય, તો અમારે જગ જમાદાર બનવાની જરૂર નથી. રાઈટ. સમય ફરી ગયો છે. ટાઈમ ફ્લાઈઝ. અત્યારે જ લોકો એમ કે છે ના વાંધો નહીં, મારા બાળકને છૂટ છે, હું નથી ના પડતો. તો એટલે આ વસ્તુ સમયને માન છે, અને અમે લોકોએ સમય સંજોગો સમજીને દરેક પ્રોજેક્ટ અને એવા કાર્યક્રમ આપ્યા છે. તો અત્યારે આપણે જ્યારે યુવાનોની જ વાત લઈએ છીએ જીમીભાઈ, તો અત્યારે યુવાનોની આમ જોઈએ ને તો આજનું યુવાધન ખૂબ જ સ્માર્ટ છે. એને ખબર છે કે તે શું કરી રહ્યા છે, એના પરિણામની પણ એને ખબર છે. પણ છતાંય ખાસ કરીને દીકરીઓની વાત કરીશ હું અહીંયા. લવ જેહાદમાં સપડાયેલી છોકરીઓ, આજે એ કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે. આપણા રાજકોટના લોકલાડીલા રૂપાણી સાહેબે પણ એના માટે અવાજ ઉપાડેલો, ભારતભરમાં એના માટે અવાજ ઉપડેલો છે. કેટલી બધી ફિલ્મો આવેલી છે, કેરાલા સ્ટોરીઝ જેવી એમ. તો એના માટે કઈ કહેશો કે દીકરીઓએ એના માટે સાવચેત રહેવું જોઈએ? કઈક ટીપ આપો કે આપણી છોકરીઓ, આપણી દીકરીઓ, હિન્દુની દીકરીઓ, લવ મેરેજ સામે કોઈ જ ઇસ્યુ નથી, પણ એક ધર્મ, એક સંવાદિતા હોવી જરૂરી છે. 100% હોવી જોઈએ. જે વ્યક્તિને એના દેશના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર હોય, એની સમજ એનામાં હોય, તો એને પોતાનો લાઈફ પાર્ટનર પોતાની સમજ હોવી જોઈએ. એના માટે અમે લોકો કે સમાજ કોઈ પણ રીતે ક્યાંય ઓલા નથી થતું, પણ જે તે વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ, અને થોડું ઘણું ધ્યાન એના પરિવારજનોએ પણ રાખવું જોઈએ. ઘણી વાર એવું થતું હોય છે કે પાણી હાથમાંથી વહી જતા પછી ખબર પડતી હોય છે, તો એ કે થોડી ઘણી એના પરિવારજનો પણ કરવી જોઈએ, એવું મારું માનવું છે. પરિવારની વાત આવે છે ને યુવાનની વાત આવે છે, ત્યારે હાલનો એક બીજો સળગતો મુદ્દો છે વ્યસન. નાનું એવું વ્યસન ગણાતું થઈ ગયું છે સિગરેટ, નાનું વ્યસન ગણાતું થઈ ગયું છે આલ્કોહોલ. એનાથી મોટા શબ્દો માર્કેટમાં ફરે છે, ખુલ્લેઆમ મળે છે. જેટલું પકડાય છે એના કરતા વધારે જો વેચાતું હોય, તો અહીંયા કોને તમે કહેશો કે ધ્યાન રાખો? સરકારને કે જાહેર પબ્લિકને? જો સરકાર છે અને તંત્ર છે એ એના માટે કટિબદ્ધ છે. એને ઇન્ફોર્મેશન મળે અથવા એમને ખ્યાલ હોય તો એ લોકો એનું કામ કરતા જ હોય છે. હમણાં જ આપ રાજકોટની અંદર એક મોટો જથ્થો પકડાયો, રાજકોટ પોલીસે જ એવડો મોટો જથ્થો પકડ્યો, એ બહુ મોટી વાત છે. એટલે તંત્રને જરાય એવી વસ્તુમાં રસ ન હોય. તંત્રનું કામ જ છે કે આવા દૂષણો રોકવા, પણ સાથે સાથે જે લેવાવાળા અને વેચવાવાળા છે, ખાસ કરીને લેવાવાળા, હમણાંનું જે યુવાધન છે સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ, એને બધી ખબર પડે છે કે મારે શું ન કરવું. એટલે જે પોતાના વિષયો મુજબ અભ્યાસ કરતા હોય છે, અને એ પોતાની લક્ષ્ય પ્રાપ્ત પણ કરતા હોય છે. પણ નાની નાની બાબતો હોય, જે ટેન્શન આવી જાય ત્યારે એને એકલતા પણ થતું હોય, ત્યારે એના વાલીઓ એની સાથે ન હોય, એના સારા મિત્રો એની સાથે ન હોય, તો એને એક જ વસ્તુ દેખાતી કે આવું કરવાથી આપણું ટેન્શન ઓછું થઈ જતું હશે. એટલે એકાદી સિગરેટ કે એકાદું કઈ દૂષણ એના જીવનમાં પ્રવેશી ગયો, અને આ વસ્તુ છે એના વેચવામાં ઘણા બધા ધન કમાતા હોય છે, ઘણા બધા લોકોને એક ચેનલ કામ કરતી હોય છે. તો જે તે લેનારે જ ધ્યાન રાખવું જોઈએ, ભાઈ હું કોકનો લાડવો દીકરો છું કે દીકરી છું, મારે આ તરફ ન હોવું જોઈએ, અને આ જે અધોગતિ તરફનો માર્ગ છે એના તરફ ન જવું જોઈએ. એ જે તે વ્યક્તિએ જ પોતે ધ્યાન રાખવું પડે, અને એના સિવાય સમાજે પણ ધ્યાન રાખવું જોઈએ. સાવ સાચી વાત છે તમારી, કે સમજાવવાથી સમજાઈ જતું હોય તો બીજા કોઈની જરૂર જ ના પડે. રાઈટ. જે તમે વાત કરી કે સામાજિક કાર્યો આટલા બધા કરો છો, હમણાં થોડા દિવસ પહેલા જ એક ન્યૂઝમાં કે ઘણા બધા ન્યૂઝપેપરમાં પણ આવેલું હતું કે રાજકોટ કુવાડવા હાઈવે નો 6 લાઇન જે રોડ છે એ ઘણા વર્ષોથી એનું કામકાજ ઠપ પડેલું છે, અને જાહેર પબ્લિકને બહુ જ હાલાકી થાય છે. કારણ કે રાજકોટ અમદાવાદનું જે ટ્રાન્ઝિટ છે ને એ નોર્મલ છે, કે જામનગર થી અમદાવાદ જવાળાને રાજકોટ કુવાડવા હાઈવે તો પકડવો જ પડે. તો સરકારની સાથે એક વાત કરીને, ચર્ચા કરીને, કંઈક દરમિયાનગીરી કરીને તમે એક વિષય ઉપર પહોંચ્યા હતા, એ થોડોક મુદ્દો? એટલા માટે
કે રૂપાણી સાહેબે ઘણા બધા સારા નિર્ણયો સૌરાષ્ટ્ર માટે કરેલા છે હા. અને એને કરી બતાવ્યા છે અને કર્યા છે. 6 લેન રોડ છે, વર્ષોથી લીંબડી અમદાવાદ ઉપર બસો અને ટ્રકો અથડાતા હતા અને લાખો લોકો ત્યાં જાન ગુમાવ્યો છે. હા આ 6 લેન રોડ કરવા માટે રૂપાણી સરકારે નિર્ણય લીધો અને એનો અમલ પણ તાત્કાલિક કરાયો. પણ આપ જુઓ છો રાજકોટ થી કુવાડવા હાઈવે છે, અહીંયા જ એટલો જ કટકો બાકી છે. હમ તો એ 5 વર્ષ સુધી કેમ ન થયો? હા શું આ બધા પ્રતિનિધિ ત્યાંથી કાર નહીં પાસ કરતા હોય? જે જવાબદાર લોકો છે ત્યાંથી એની કાર નહીં જતી હોય, ઉડીને જતી હશે? હા તો એની જવાબદારી નથી બનતી કે આ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરીએ અને એનો નિવારો કરીએ? દરેકને એમ છે કે ભાઈ આજે મારો દિવસ નીકળી ગયો એટલે કાલ પૂરું. જ્યાં વધુ અકસ્માત થાય છે, પાછી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, હા એરપોર્ટના હિસાબે ત્યાં ગામડાઓની ટ્રાફિક નડે છે અને લોકો ફ્લાઇટ ચૂકી ગયાના દાખલા છે. રાઈટ. તો અમને એમ થયું કે આ મુદ્દો કોઈ નથી લેતું. કાયદેસર તો જે તે ચૂંટાયેલા નેતાઓની જવાબદારી બને છે, રાજકોટની અડીખમ સંસ્થાઓ જે છે એ લોકોની જવાબદારી બને છે. એના બદલે અમને એમ થયું કે ભાઈ જનતાનો ઇસ્યુ છે તો આપણે લઈએ. એટલે અમે આ ઇસ્યુ લીધો, ઉચ્ચ કક્ષાએ સુધી રજૂઆત કરી. એના થોડા દિવસો પછી છાપામાં એવું જાણવા મળ્યું કે આ બાબતે નવી એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. એટલે અમને આશા જાગી છે કે હવે એમાં કંઈક થઈ જશે. ઓકે, તો ત્યાંના જે લોકલ વેપારીઓનું કંઈક આમાં છે કે એ લોકો જમીન ખાલી નથી કરતા, એવું બધું પણ છાપામાં ઘણું બધું જો આવ્યું છે. પ્રોબ્લેમ તો અનેક પ્રકારના હોય. જ્યારે કોઈ પણ યોજના અમલમાં આવતી હોય એની પહેલા જ એનો સોર્ટ આઉટ કરવાનું હોય. એ જવાબદારી તંત્રની છે, અમારા જેવા લોકોની નથી જવાબદારી. રાઈટ. આ જવાબદારી જે તે સમયે જે યોજના બનાવવાની હોય ત્યારે નક્કી કરવાનું હોય અને એને જ એક્શન લેવાનું, એને જ કરાવવાનું હોય. પછી માનો કે આખો રોડ થઈ ગયો ને 5 કિલોમીટરનો રોડ નથી તો એ જો કાંઈ ન થાય તો એ નામોસી જે તે કરનારો નહીં. હા, એ સરકારને લેબલ લાગે છે આ આટલી નિષ્ફળતા. હા, એમનું લુકઆઉટ છે. જે જનતા રાજકોટની જનતા તો હું આપને કહું કે મારે બોલવું ન જોઈએ. અત્યારે એટલી બધી હેરાન પરેશાન છે, એટલી ભીરું બની ગઈ છે કે કોઈ કાંઈ કરી શકતું નથી. રાઈટ. તમારા ટ્રાફિક જામ 2-3 કલાક સુધી ટ્રાફિક જામ થઈ જાય અને તંત્ર વાહકો એમ કે મને ખબર નથી, તો પછી શું કામનું? ખાલી એક જ લાઠીથી કે ભાઈ તમારે લોકોને દંડ કરવાના, લોકોને કંટ્રોલમાં રાખવા માટે દંડ કરી અને લોકોને સુધારવા એ શક્ય નથી. એની સામે તમારે સિસ્ટમમાં પ્રોવાઈડ કરવી પડે. રાઈટ. સિસ્ટમ ક્યાં? રોડ રસ્તા પહોળા હોવા જોઈએ, સ્પીડ બ્રેકર એવા સિસ્ટમ અમુક જગ્યાએ નાના સ્પીડ બ્રેકર, અમુક જગ્યાએ મોટા સ્પીડ બ્રેકર, અમુક જગ્યાએ પટ્ટા નથી. રાજકોટ એક સુધરેલું ગામડું છે, માની લો. સુધરેલું ગામડું? રંગીલા રાજકોટ ને સુધરેલું ગામડું કહો તો અમને તમારી લાગણી થોડી ગોલી થઈ જાય. જોઈ ગયો ને બેન, તમે જોઈ ગયો? સાચી વાત છે તમારી. રાજકોટના રસ્તાઓ એક પણ સમતલ રોડ હોય તો મને બતાવો. સાચી વાત બરાબર છે. છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું વધી ગયું. જે ગુણવત્તા, જે ટેકનોલોજી મુજબ રસ્તા બનવા જોઈએ એ કઈ નહીં, કોઈ નહીં. અને થોડા રાજકોટના રસ્તાઓ સારા હોય એટલે એનાથી આખું રાજકોટ નથી. હા, તમે દક્ષિણ ઝોનમાં જાઓ, કોડા રોડ તરફની સોસાયટીમાં જાઓ તમે, બરાબર, કાંઈ નહીં. બરાબર. રાજકોટની એક સળગતી સમસ્યા, વરસાદ ટાઈમે જાહેર માર્ગો ઉપર પાણી ભરાઈ જાવ. રાજકોટનો ગર્વ સમાન 150 ફૂટ રિંગ રોડ ઉપર 5 છાંટા પડે ને પાણી ભરાઈ જાય. અને એ જે બ્રિજ ઉપરથી પાણી આવતું હોય સાહેબ, એ ક્યાંય નિકાલ થતો નથી. મને તમારી જે વાત આવે ને ત્યારે અમે લોકો જયારે ઘરમાં બેઠા હોય ને ત્યારે વાત એવી કરતા, આટલું બધું રિસર્ચ થતું હોય, આટલા મોટા આર્કિટેક્ટ આમાં ઇન્વોલ્વ હોય, છતાંય જો આટલી નાની સમસ્યા જે આપણે કોમન મેન સમજી શકીએ કે અહીંયા ક્યાંય પાણીનો નિકાલ નથી, તો એ લોકો નહીં સમજી શકતા હોય. એના માટે લાખો રૂપિયા ખર્ચીને એન્જિનિયરો બોલાવે છે, એની ટીમ આવે છે અને એને ચૂકવણી થાય છે, કોર્પોરેશનને પૈસા ચૂકે છે અને અહીંયા પાણી ભરાય છે. અને પછી જવાબદાર વ્યક્તિ એમ કહે છે કે ભાઈ એવું તો થાય, વરસાદ તો પડે, પાણી તો ભરાય ને. આવું સવાલ છાપામાં હેડિંગમાં હોય અને આપણે ગર્વથી એ સ્વિમિંગ પુલના ફોટા પાડીને મૂકીએ છીએ. આપણે બીજું શું થાય? અમારી પાસે રાજકોટ, હું રાજકોટ છું, અમારી પાસે બીજું કઈ ચાન્સ જ નથી. અમારે ખાલી આ જ ભોગવવાનું છે. તમે શા માટે એવું વિચારતા કે રાજકોટના કેટલા નવયુવાનો રાજકોટથી નરેન્દ્રભાઈ મોદી 2014ની ઇલેક્શન અહીંથી લડ્યા હતા અને રાજકોટે નરેન્દ્ર મોદી સાહેબ જેવા પીએમ આપેલા છે. અને જો રાજકોટની આવી દશા હોય તો બીજા આપણે જિલ્લાની વાત નથી કરતા, પણ એની દશા વિચારવાની જ રહે. 100% રાજકોટની જનતા ધીરજવાળી છે. જે ઓવરબ્રિજ બન્યા એના સમય કરતા અનેક ગણો સમય લીધો અને અનેક ગણા પૈસા એમાં વપરાણા છે. ત્યારે કોઈ જનતા એમ કે છે અમે શું કામ આમાં પડી? કોઈ સંસ્થા આગળ આવે અને એમાં તમે એમ કહો કે જોડાવાનો છે તો એ લોકો હમણાં અમારી સમય નથી,
તો પછી ભોગવવાનું જ આવે. આ સ્પષ્ટ વાત છે. હા ક્યારેય લોક જુવાળ થયો રાજકોટની અંદર જગદીશન સાહેબ સિવાય? હા ક્યારેય તમને યાદ હોય તો મને કયો. રાજકોટની જનતા એની મેળે ઉમટી પડી હોય કોઈ પણ સસ્તા વગર કે ભાઈ આ રસ્તા પહોળા નથી, કે અમે હેરાન થાય છે, યુવાન બાળકોના મોત થાય છે, પુલના કામ ખોદાતા એમાં સળિયા ઘૂસી જાય, માણસ મરી જાય, સ્પીડ બ્રેકરમાં માણસ પડી જાય, હાડકા ભાંગી જાય. એ તો તમે એને લખો એટલે કે અમારો સ્પીડ બ્રેકર સ્ટાન્ડર્ડ જ છે, તો કેવી રીતે ગાડી ઉલડીને પડી ગયો માણસ? તો આનો રસ્તો શું થાય? એ તો જેનો દીકરો ગુમાયો હોય ને ખબર પડે. એટલે એ વેદના તો જેને લાગી હોય ને ખબર પડે. બાકી તો આમાં બધું જનતા કો સબ માલુમ હે, બધે ખબર પડે. ये पब्लिक है ये सब जानती है. ઓકે, જ્યારે પાણીની વાત નીકળી ને જીવીભાઈ, તો એક થોડા મહિના પહેલાની એક ઘટના છે. જેતપુરના જે કારખાનાનું જે દૂષિત પાણી ઠલવાતું હતું દરિયામાં, અને એ સમસ્યામાં તમારો એક મોટો ફાળો હતો. એમાં એવું છે કે અમારું કામ છે લોક સમસ્યાને વાચા આપવી. અમારી પાસે સત્તા નથી, બરાબર? અને જેની પાસે સત્તા છે એની પાસે ઘણા બધા કામ છે. કદાચ આ કામ નાના હોય, ન થતા હોય. વર્ષોથી જે સારી ઉદ્યોગ છે જેતપુરનો, એ પણ આપણી પ્રગતિ જ કહેવાય, સારું જ કહેવાય. જે પાક છે નિષ્ફળ જાય છે, જમીનો બરબાદ થઈ ગઈ છે. એ પાણી હવે વર્ષો પછી તંત્રને એમ લાગ્યું કે આપણે ડાયવર્ટ કરી અને દરિયામાં છોડીએ. તો દરિયામાં છોડીએ તો ત્યાં હજારો જીવ છે એનો નાશ થાય, અને એ બાજુની જમીન ને પાણી બધું ઓલું થાય. તો આ વસ્તુ અમે એના માટે પણ અમે રજૂઆત કરી છે, અને એના માટે અમે લોકોએ તંત્રને જાણ કરી છે, અને ખારો સમાજને ટેકો જાહેર કર્યો છે. ભાઈ તમારી જો વાત સાચી છે તો અમારે આપણો ટેકો છે. આ વાત. ઓકે, એટલે જાહેર સમસ્યા જો તમને કઈ નડતી હોય ને તો જીમીભાઈનો ચોક્કસ તમે સંપર્ક પણ કરી શકો છો. પણ વાતમાં કહેવાય ને કે એક વાતમાં તથ્ય હોવું જોઈએ, એક સત્ય હોવું જોઈએ. જો અમે અહીંયા અમારી જો કાર્યાલય છે, અહીંયા લોકો આવે છે, વિદ્યાર્થી આવે છે, માતાઓ બહેનો આવે છે, અનેક લોકો એના જે અનેક ગણું સ્કીમોમાં ફસાવે છે, એના અનેક ગણું વ્યાજ લે છે, અનેક લોકોના ઘર પચાવી પાડવાની એને અમે લોકો સારા વકીલો દ્વારા પોલીસનું મદદ લઈ અને અમે કામ કરીએ છીએ. ઘરની વાત નીકળી તો આપણે રાજકોટમાં એક અસાનધારો કરીને એક છે, છતાં પણ તંત્રને ન ખબર પડે એમ કે એવા બધા સોદા થતા હોય છે કે અસાનધારામાં પણ જેને ઘર ન મળવું જોઈએ એને મળી જાય છે. અસાનધારાનું સેફટી જે તંત્ર અને ખાસ કરીને રૂપાણી સાહેબે બહુ મેં કીધું ને ઘણા બધા સારા નિર્ણય, તાકાતવાળા નિર્ણય લીધા છે. ગૌ માટે પણ તેમણે નિર્ણય લીધા છે. અને અસાનધારાનો જે નિર્ણય છે એમાં એવું છે કે જેવો લોકોનો વિરોધ હોય તો એ જે તે ઘર છે એ જે તે માલિક જે તે વ્યક્તિને વેચી ન શકે, પણ વેચનાર માલિક પોતે કંટાળીને કોઈ પણ કારણોસર વેચનાર માલિક બીજાને જેને નથી વેચવાનું એને વેચી નાખે અને ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવે તો પછી અસાનધારા તો અહીંયા ફેલ જવાના છે. સાથે એ વિસ્તારના લોકોએ હમણાં જ જાગૃત ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી હતી કે આ શા માટે, જો તો ભાઈ ધારાનો કોઈ મતલબ નથી. જ્યારે આપણી જ વ્યક્તિ એને વેચે છે તો કોને જવાબ? પછી એમાં કાનૂન શું કરે મને કહો? જે લોકોએ જેને વેચવું ન જોઈએ શા માટે વેચે છે? તો પછી કાયદો ક્યાં કામ કરે છે? અને બીજી એવી ખબર પડી કે થોડા ઘણા સેટિંગ કરી અને એક પણ કામ પાર પડે છે, અને એના માટે ધારાસભ્યશ્રી અને લોકોએ રજૂઆત કરી. અમારી પણ જૂની રજૂઆત હતી, 2 વર્ષ પહેલાની રજૂઆત હતી. સૌથી પહેલા અમે લોકોએ તે રજૂઆત કરેલી હતી, અને હવે એના અમુક લોકો સામે એક્શન પણ લેવાય છે એવું મને છાપામાંથી ખબર પડી. પણ તમે જે કહો છો કે થોડું ઘણું સેટિંગ કરીને જે કામ થાય છે, સેટિંગ કરવા વાળા સત્તાધીશો છે, અને સેટિંગ જે કરે છે એ પણ ક્યાંક ને ક્યાંક કઈ સત્તામાં હોય તો જ થાય. બે પક્ષે ક્યાંક એક લૂપ હોલ રહી ગયો હોય ને તો જ આ પોસિબલ છે, જેટલી મારી સમજ છે એ પ્રમાણે. લૂપ હોલ તો ઘણા બધા છે બેન, એ કરવાવાળાને ખબર હોય. આપણું કામ તો લોકોને જાગૃત કરવાનું છે. હા, એના સિવાય આપણે કંઈ કરી શકીએ એમ નથી. જીવીભાઈ, હજી એક પ્રશ્ન મારા મનમાં ઉદ્ભવે છે. આટલી બધી લોકચાહના, આટલી લોકપ્રિયતા, તમારી સાથે આખું સંગઠન છે, શિવસેનાનો આટલો મોટો સપોર્ટ છે, છતાંય પોલિટિક્સમાં કેમ ના આવ્યા? તમને ઇઝીલી ટિકિટ મળી જાય. ટિકિટ મળી જાય, પણ મેં મારા ગુરુ જે છે બાળાસાહેબ ઠાકરેજી, એના જીવનમાંથી થોડાક અંશ મેં પણ વિચાર્યા છે કે તમે લોકોના પ્રતિનિધિ, લોકસેવક બનો છો, તમારે લોકોની સેવા જ કરવી છે. તો ચૂંટણી જીતીને કરો કે ચૂંટણી વગર કરો, શું ફેર પડે? બાળાસાહેબ ક્યારે ઇલેક્શન લડ્યા નથી, આપને ખ્યાલ છે.
અને છતાં પણ આજે લોકો એને ગર્વથી માને છે, એને વંદનીય છે, પૂજનીય છે. મારા માટે પણ પૂજનીય છે કે બાળા સાહેબનું શાસન હંમેશા રહ્યું જ છે. જે શાસન એના સંતાનો નથી કરી શક્યા એ બાળા સાહેબ કરી શક્યા. હા, રાઈટ. તો તમે કોઈ પદ મેળવીને કામ કરો, તમારે કામ જ કરવું છે, તો તમે મુખ્ય સેવક લોકોની સેવા કરી શકો છો. બટ અહીંયા એક વિચાર એવો ના આવે કે ખુરશી કભી તો બોલતી હૈ. એના માટે ઘણી બધી મહેનતો જોઈ, અને આપ જાણો છો કે હાલનું જે રાજકારણ છે એ જ્ઞાતિવાદ ઉપર છે. હા, બરાબર છે. ચોક્કસ. હાલનું રાજકારણ જ્ઞાતિવાદ ઉપર છે, અને એ કરવાવાળા પણ સત્તાધીશો જ છે. એટલે એ બધું એમને મુબારક. બરાબર છે. તમારી લોકચાહના આવીને આવી જ રહેવાની છે, કારણ કે તમારા વિચારો શુદ્ધ છે, તમારા વાતમાં સત્ય છે. તમારી જે સેવા છે એને રાજકોટ વર્ષો સુધી યાદ રાખશે. જીમીભાઈ અડવાણીનું નામ ઇતિહાસમાં, રાજકોટના ઇતિહાસમાં તો 100% લેવાશે. થેન્ક યુ સો મચ. જીમીભાઈ, તમારી સાથે વાતો કરવાની બહુ મજા આવી, પણ મારા તરફથી તમે દર્શકોને કહો કે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરે, ને તમારી ચાહનાથી જો મને થોડાક સબસ્ક્રાઇબર મળી જાય તો મને બહુ મજા આવી જશે. મળશે, અને તમે પણ હંમેશા ગણપતિ બાબા તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરશે. થેન્ક યુ સો મચ. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટ કરીને કહેજો. અને હા, તમારા પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ એવી સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરીને કહેશો તો પણ જીમીભાઈ એનો આન્સર ચોક્કસ આપશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્કાર. જય ગણેશ.